હેલો ગાઈસ, મારી આ ચેનલમાં આપનું સ્વાગત છે। તો દોસ્તો, તમે ઇનશોર્ટ એપમાં કેવી રીતે વિડીયો એડિટ કરી શકો છો। તમે જોરદાર અને ફ્રીમાં અને સુંદર ઇનશોર્ટ એપમાં વિડીયો બનાવી શકો છો। હું તમને આજે શીખવીશ। તો આપણે ઇનશોર્ટ એપને ઓપન કરીએ। ઓપન કર્યા બાદ સ્ક્રીન પર તમને આવું જોવા મળશે। ત્યારબાદ તમને નીચે 3 ઓપ્શન જોવા મળશે। તો તમારે વિડીયો એવું લખીને છે તેની ઉપર ક્લિક કરવું। ત્યારબાદ તમને આવા ઓપ્શન જોવા મળશે। તો તમને સ્ક્રીન ઉપર જોવા મળશે ન્યૂ એવું લખી તેની ઉપર ક્લિક કરો। ત્યારબાદ તમને આવું જોવા મળશે। તો તમારે પહેલાં ફોટો ક્લિક કરો। ત્યારબાદ નીચે જમણી બાજુ નીચે બ્લુ કલરના અંદર ટિક ચાની ઉપર માર્ક કરો। ત્યારબાદ તમને આવી સ્ક્રીન જોવા મળશે। તો હવે તમારે શું કરવાનું છે, ફોટાની નીચે સહેજ ઇનશોર્ટ એવું લખીને છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમને આવું જોવા મળશે। તો હવે તમારે શું કરવાનું છે, આની અંદર લખ્યું છે એક્સેસ ટુ ઓલ પેડ ટ્રાન્ઝેક્શન લિફેડ સેશન એન્ડ નો એડ્સ નો લોગો એન્ડ નો એડ્સ આવે છે। તો તમારે કોઈ પણ એડ આવ્યા વગર નીચે ફ્રી મોર ઉપર દબાવવાનું રહેશે। 2 મિનિટ વેઇટ કરવો પડશે। ત્યારબાદ તમારો ઇનશોર્ટ એપનો લોગો નીકળી જશે। ત્યારબાદ તમારે હવે નીચે ફોટો દેખાય છે નીચે તેની ઉપર ક્લિક કરવાનું। ત્યારબાદ ડાબી બાજુ આઇકોન છે તેની ઉપર ક્લિક કરો એટલે તમારા ફોટાની સાઇઝ કઈ રાખવી તે તમે એડજસ્ટ કરી શકો છો। હું અત્યારે ફૂલ સાઇઝ કરી દઉં છું 50। ત્યારબાદ ઉપર આઇકોન પર ક્લિક કરી દો। પછી તમારે નીચે ફોટા ઉપર ક્લિક કરવાનું છે અને તમારે કેટલા સેકન્ડનો વિડીયો બનાવવો છે તે તમે એડજસ્ટ કરી શકો છો। ત્યારબાદ ઓડિયો છે એની ઉપર તમે ક્લિક કરો। ત્યારબાદ ફરી તમારે ઓડિયો ઉપર ક્લિક કરો તો તમને આવું જોવા મળશે। જો તમે એક્સ્ટ્રા ઓડિયો ફોર્મ વિડીયો લેવાના હોય એની પરથી સોંગ તો તમે એ ચૂઝ કરી શકો છો, અથવા તમે ઉપર જમણી બાજુ સર્ચનો ઓપ્શન છે ત્યાં તમે સર્ચ કરીને પણ સોંગ લઈ શકો છો। તો હું અત્યારે એક્સ્ટ્રા ઓડિયો ફ્રોમ એની અંદરથી સોંગ લઉં છું। ત્યારબાદ તમારે આવું જોવા મળશે। તો તમારે થોડું સ્ક્રોલ કરી દેવું। ત્યારબાદ બ્લુ પર ટિક કરી દેવું એટલે તમારે સ્ક્રીન પર સોંગ આવી જશે। ત્યારબાદ વોલ્યુમ ચેક કરો અને એડિટ એવું લખીને છે તેની ઉપર ક્લિક કરો। તો હવે એકવાર સોંગ જોઈ લો। તો તમને સોંગની નીચે 2 ઓપ્શન જોવા મળશે, ફેડ ઇન ઓર ફેડ આઉટ। તો તમારે ફેડ ઇનને 4 સેકન્ડ રાખવાનું અને ફેડ આઉટને 5 સેકન્ડ રાખી ક્લિક કરી દેવું। ત્યારબાદ તમારે સોંગને છેલ્લે નાખી જવું। તમારે જ્યાં સુધી સોંગ છે ત્યાં સુધી તમારે ફોટાને ક્લિક કરવાનું રહેશે। સ્ક્રોપ કરી નાખો, તમારે સોંગ છે એટલું રાખો। ત્યારબાદ તમે આગળ આવીને ઇફેક્ટ એવું લખેલું છે તેની ઉપર ક્લિક કરો। ક્લિક કર્યા બાદ ફરી એકવાર ઇફેક્ટ એવું છે તેની ઉપર ક્લિક કરો તો તમને સ્ક્રીન ઉપર આવી ઇફેક્ટો બધી જોવા મળશે। તો તમારે પહેલાં ફોટાને બ્લર કરવા માટે આગળ જવાનું સ્ક્રોલ કરતાં કરતાં ઓર બ્લર એવું લખીને આવે તેની ઉપર ક્લિયર કેવું છે તેની ઉપર ક્લિક કરો। ત્યારબાદ તમે ક્લિક કરી દો એટલે તમારે સ્ક્રીન ઉપર આગળ આવી જશે બ્લર। ત્યારબાદ ફરી એકવાર ઇફેક્ટ ઉપર દબાવીને બેટ્સ એવું લખ્યું છે ત્યાં સ્ક્રોલ કરીને તમને બ્લેક એવું જોવા મળશે, ઇન્ટરવલ એન્ડ સ્ટ્રેન્થ। તો તમારે ઇન્ટરવલને 0 પર નાખવાનું છે અને સ્ટ્રેન્થને થોડી ઘટાડી દેવાનું છે અને ક્લિક કરી દેવું। ત્યારબાદ તમે તેને તમારા જ્યાં સુધી વિડીયો છે ત્યાં સુધી તેને સ્ક્રોલ કરીને લંબાઈ દો। ત્યારબાદ એકવાર જોઈ લઈએ।
ત્યારબાદ ફરી આગળ આવી જાઓ અને બ્લેક એવું લખ્યું છે તેની ઉપર ક્લિક કરી એડિટ એવું છે તેની ઉપર ક્લિક કરો. ત્યારબાદ તમે અહીં તમારી સ્ટેન્ટ થોડું વધારે લાઇટવાળું બનાવો હોય તો બી બનાવી શકો વધારીને અને ઘટાડી બી શકો છો. જોઈ લઈએ. ત્યારબાદ હવે નવી ઇફેક્ટ લેવા માટે ઇફેક્ટની અંદર જઈએ. તો તમે તમારા હિસાબે તમને જે ગમતી ઇફેક્ટ તમે અહીંથી લઈ શકો છો. હું તમને એક ઉદાહરણ તરીકે એક ઇફેક્ટ લઈને બતાવું. તો ચાલો જોઈએ. દાખલા તરીકે તમને હું બતાવું. અહીં તમારે બેટરી ઉપર જવાનું અને ઝૂમ એવું લખ્યું છે તેની ઉપર ક્લિક કરવાનું. ત્યારબાદ ઇન્ટરવલને 0 કરી નાખવાનું અને સ્ટ્રેન્થને થોડી ઘટાડી નાખવાનું. તમારા હિસાબે તમારે ફોટાને કેવો ઊંચો નીચો કરાવવું છે તે હિસાબે. ક્લિક કરી ફરી તમારે સ્ક્રીન ઉપર આવી જવું અને તેને વિડીયોની છેલ્લે સુધી લંબાઈ દેવું. ત્યારબાદ જોઈ લઈએ. તો ગાઈસ હવે આપણો વિડીયો બની ગયો છે, પરંતુ તમને બતાવી દઉં કે હજુ આની અંદર કઈ ઇફેક્ટ એડ થઈ શકે છે. તો આગળ જઈએ આપણે સ્ક્રોલ કરતા સેટ કરતા જઈએ. તો આ છે ઇફેક્ટ પણ સારી નહીં એટલે આગળ જઈએ આપણે અને આગળ આપણને જોવા મળશે એક સારી એવી ઇફેક્ટ કઈ છે. અહીં તમને ડાઉનલોડ કરવું પડશે એકવાર નેટવર્ક ચાલુ કરીને. તો અહીં અમને ઇફેક્ટ મળી ગઈ છે સોન. તો એની પર ક્લિક કરીએ. ત્યારબાદ તેને થોડું ઘટાડી દઈએ તેથી એ સ્લો મોશનમાં અને સારું એવું દેખાય. ત્યારબાદ તમારા હિસાબે તમે સેટ કરીને ક્લિક કરીને આને પણ લંબાઈ દેવું છેક છેલ્લે સુધી. ત્યારબાદ આગળ આવી હવે જોઈ લઈએ એકવાર. તો ગાઈસ હજુ પણ આપણે આની અંદર એક્સ્ટ્રા ઇફેક્ટ એડ કરી શકીએ છીએ. તો ચાલો ને એકવાર જોઈ જ લઈએ એડ કરીને. તો તમારે ફરી એકવાર ઇફેક્ટની અંદર જવાનું છે અને તમને હું બતાવું. અહીં તમને ઇફેક્ટ જોવા મળશે. જો તમને તમારા હિસાબે તમને ગમતી ઇફેક્ટ મૂકી શકો છો. અહીં તમને બધી ઇફેક્ટ જોવા મળશે. આપણે આગળ જઈએ ચેક કરતા ઇફેક્ટ કઈ આ વિડીયોની અંદર અને સોંગની સાથે એકદમ સરળ અને બેઠું લાગે. તો આપણે જઈએ આગળ. તો ગાઈસ હવે આગળ આપણે સ્ક્રોલ કરતા જઈએ. અહીંયા તમને જાતની અને નવી ઇફેક્ટ જોવા મળશે. આ છે સ્ટ્રોબોરો, આ છે ફ્લેશ, ફ્લિક, ફોલો. તો આપણે ફ્લિકર એવું લખ્યું છે તેની ઉપર ક્લિક કરીએ અને આ ઇફેક્ટ આપણે પસંદ કરીએ. તો પહેલાં આને આપણે 0 કરી દઈએ અને ક્લિક કરી દઈએ. ત્યારબાદ તેને લંબાઈ દઈએ. હવે એકવાર જોઈ લઈએ. ત્યારબાદ થોડું સેટ કરી લઈએ. ફાઇનલી વિડીયો બની ગયો છે. હવે એકવાર જોઈ લઈએ. તો વિડીયો કેવો સારો બન્યો ને. તો હવે તમારે આને સેવ કરવા માટે એકવાર અહીં ક્લિક કરો ઉપર જમણી બાજુ. તો હવે તમને ઉપર જમણી બાજુ એક્સપોર્ટ એવું લખીને હશે તેની ઉપર ક્લિક કરો. ત્યારબાદ તમને એક્સપોર્ટ એવું ફરી છે તેની ઉપર ક્લિક કરો એટલે તમારો વિડીયો કન્વર્ટિંગ વિડીયો એવું લખ્યું છે તે તમારે થઈ જશે.
તો ગાઈસ હવે તમારો વિડીયો સેવ થઈ ગયો છે. તો તમારે હવે શેર, કોમેન્ટ, લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું છે.